જય શ્રી રામ. દર વર્ષે પુરી નગરીમાં ભક્તિનો એક મહાસાગર ઉમટી પડે છે. જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને તેના બેન સુભદ્રા સાથે જ્યારે એ નગર યાત્રા નીકળે છે રથયાત્રા સ્વરૂપે, ત્યારે એક ભક્તિનો મહાસાગર ગુગવતો હોય એવો માહોલ ત્યાં જોવા મળે છે. આ માત્ર એક રથયાત્રા નથી, પરંતુ આ ભગવાન અને ભક્તના અહોભાવની એક ઉજવણી છે. અને આ છે જગન્નાથની રથયાત્રા. મિત્રો, ગયા વિડીયોમાં મેં આપને કહેલું હતું કે ભગવાન 15 દિવસ માટે કેમ બીમાર પડે છે. તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે, શું છે તેની પાછળનો ઇતિહાસ, શું છે તેનું ધાર્મિક મહત્વ અને રથયાત્રાના દર્શનનું શું મહત્વ છે. તો આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો વિડીયોમાં આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરી દેજો, અન્ય લોકો સુધી કોમેન્ટમાં લખજો જય જગન્નાથ. તો ચાલો જાણીએ આપણે શું છે રથયાત્રાનું ધાર્મિક મહત્વ. જય જગન્નાથ, જય રણછોડ માખણ છોડના નાદ સાથે કહેવાય છે ને કે ભવ્ય શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની એક યાત્રા નીકળતી હોય છે અને અસંખ્ય લોકો યાત્રામાં જોડાતા હોય છે. પણ શું મિત્રો આપને ખ્યાલ છે કે આ યાત્રા શરૂ થવા પાછળના શું તેની પાછળના ઇતિહાસ રહેલો છે, શું તેની પાછળની વાતો રહેલી છે? તો મિત્રો ચાલો જાણીએ. આમ તો મુખ્ય 3 વાતો કહેવાય છે કે યાત્રા શરૂ થવા પાછળની રહેલી છે. પહેલી જે વાત છે એ પ્રમાણે છે કે રાજા રામચંદ્ર દેવ કે જેમને એક યવન સ્ત્રી સાથે મેરેજ કર્યા હતા અને એ સમયે યવન લોકોને જે છે જેમને મંદિરમાં દર્શન માટે આવવા દેવામાં નહોતા આવતા, જેના કારણે રાજા રામચંદ્ર દેવ જે છે એ યાત્રા મંદિરના બહારથી ભગવાનને લાવે છે અને યાત્રા શરૂઆત કરાવે છે. એવી એક વાર્તા પણ ત્યાં પ્રચલિત છે. સાથે બીજી એક ખાસ જે વાર્તા છે એ છે કે રાજા ઇન્દ્રધુમન છે તેમને ભગવાન જે છે જગન્નાથજી એ એમને નીલમાધવ સ્વરૂપે એમને સપનામાં દર્શન આપે છે અને કહે છે કે સમુદ્ર કિનારે એક વૃક્ષ લાકડું તણાઈને આવશે, જેની મારી મૂર્તિ બનાવવાની છે. અને જ્યારે તેમના લોકો સાથે, સૈનિકો સાથે જ્યારે જાય છે અને લાકડું મળે છે, તે લાકડામાંથી તેઓ ભગવાનની મૂર્તિ બને છે. અને કહેવાય છે કે એ જે મૂર્તિ છે તેની કારીગરાઈ સાક્ષાત ભગવાન જે છે વિશ્વકર્માજી એમને મૂર્તિ બનાવેલી હોય છે. અને શ્રી મંદિર જે છે હાલનું જગન્નાથપુરીનું, તે પણ રાજા ઇન્દ્રધુમનજીએ જ બનાવેલું હોય છે. અને કહેવાય છે કે એમના જ રાણી જે છે શ્રી ગુડીચામાં, એ ગુડીચામાં જ એમના પટાણે જે હોય છે એમને ભગવાન એક વચન આપે છે કે હું મારા ભાઈ બલભદ્ર, મારી બેન સાથે તમારે ત્યાં આવીશ અને રોકાઈશ. એટલે આમ તો કહેવાય તો તેમના માસી છે ગુડીચામાં અને તેમનું તે મોસાળ છે. એટલા માટે મિત્રો કહેવાય છે કે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. અને મિત્રો ત્રીજી એક જે વાત છે એ રીતે છે કે બેન સુભદ્રાજી જ્યારે નગર યાત્રાની એક વિચાર અને ઈચ્છા દર્શાવે છે, ત્યારે ભગવાન બલદેવજી અને ભગવાન જગન્નાથજી એમની સાથે નગર યાત્રાએ જાય છે. અને કહેવાય છે કે ત્યારથી જ આ યાત્રાની શરૂઆત થઈ એવું માનવામાં આવી. જુદી જુદી મિત્રો 3 જે વાતો છે તે યાત્રાના ઇતિહાસમાં રહેલી છે. ખાસ તો જે રાજા ઇન્દ્રધુમનની જે વાત છે તે ખાસ જોડાતી એવું લાગે છે, કેમ કે યાત્રા જે શરૂ થાય છે એ ગુડીચામાં મંદિરે પૂર્ણ થતી હોય છે અને ત્યાં 7 દિવસ માટે યાત્રા રોકાતી હોય છે મિત્રો. અને કહેવાય ને કે આ ઉત્સવ પણ 7 દિવસનો ઉત્સવ માનવામાં આવે છે. આ ઉત્સવને કહેવાય ને હર વર્ષ અષાઢ માસની બીજના દિવસે જગન્નાથ ભગવાનની આ યાત્રા નીકળતી હોય છે. 3 કિલોમીટરનો રૂટ હોય છે જેમાં યાત્રા નીકળતી હોય છે. મિત્રો, મુખ્ય ભગવાનના લાકડાના 3 રથ બનાવવામાં આવે છે અને તેમાં જુદા જુદા 3 રથમાં જગન્નાથજીને, બલભદ્રજીને અને બેન સુભદ્રાજીને બેસાડવામાં આવે છે. 3 લોકોના જુદા જુદા રથ હોય છે ને જુદા જુદા નામ હોય છે, એમાં જુદા જુદા ચક્ર મૂકવામાં આવે છે. મિત્ર, સુભદ્રાજી જે રથ છે, જે સુભદ્રાજીનો રથ છે તેનું નામ દર્પદલન રથ છે અને તેને 14 ચક્ર મૂકવામાં આવેલા હોય છે. ત્યારબાદ બલભદ્રજીનો જે રથ છે તેનું નામ તલધ્વજ છે અને તેમાં 16 ચક્ર રાખેલા હોય છે.
અને ત્યારબાદ ભગવાન જે જગન્નાથ છે એમનો જે રથ છે એનું નામ છે નંદીઘોષ, અને એમાં 24 ચક્ર રાખવામાં આવેલા છે. મિત્રો આ મુખ્ય જે રથ છે જેના નામ હોય છે. અને રથયાત્રાનું પ્રસ્થાન જે થાય છે એ બટદાંડી જે રોડ છે ત્યાંથી રથયાત્રા શરૂ થઈ અને એમનું મોસાળ કહેવાય એવા જે માતાજી જે છે એમની ત્યાં યાત્રા પૂર્ણ થતી હોય છે. ગુડીચા મંદિર જે છે ત્યાં યાત્રા પૂર્ણ થતી હોય છે. 7 દિવસ સુધી કહેવાય છે કે ભગવાન તે મંદિરમાં રોકાતા હોય છે. મિત્રો, વિશ્વની સૌથી મોટી યાત્રા જે કહેવામાં આવે છે એવી જગન્નાથપુરીની રથયાત્રા, પણ એની શરૂઆત જ્યારે થાય છે ત્યારે તેના રાજા સોનાના સાવેણાથી સર્વપ્રથમ સફાઈ કરે છે. મિત્રો, આ વાત સાબિત કરે છે કે જે રથયાત્રા છે તેને તેના પુરીના રાજા બીજું કોઈ નથી, સાક્ષાત ભગવાન જગન્નાથજી. કેમ કે જેના જે રાજા છે તેને હાલમાં તેના રાજા છે જે હાલ ગજપતિ દિવ્યસિંહ દેવ જે છે જે હાલના રાજા છે તે વર્ષોથી 15મી સદીથી આ પરંપરા ચાલી આવે છે કે યાત્રા શરૂ થાય તેની પહેલા ત્યાં શ્રાવણનો મારે છે. અને મિત્રો, કહેવાય છે કે 7 દિવસ સુધી એમનું મોસાળ એટલે કે એમાં ગુડીચા મંદિરે વિશ્રામ કરે છે, ત્યાં ભોજન કરે છે. અને ત્યારબાદ એ યાત્રા જે બળદાંડી જે છે તે રસ્તે ફરી રિટર્ન 7 દિવસ બાદ ફરી આવે છે શ્રી મંદિરમાં. તેને ઉલક રથ યાત્રા અથવા તો પાછા યાત્રા કહેવામાં આવે છે. ત્યારે એ યાત્રા પૂર્ણ કરી અને ફરી નિજ મંદિર આવે છે. અને મિત્રો, એનું યાત્રાના દર્શનનું અને યાત્રાના જે રથ છે તેને ખેંચવાનું સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે યાત્રાના ફક્ત દર્શન કરે છે અથવા તો એ રથને ખેંચે છે તેના જીવનનો રથ જે છે એ ભગવાન જગન્નાથજી છે, જેના જીવન મરણનું જે ચક્ર છે જેમાંથી મુક્તિ આપે છે, તેને મોક્ષ મળી જાય છે. તે જે 84નો જે ફેરો હોય છે તેમાંથી મુક્તિ મળે છે. આ દર્શનનો લાભ મેળવવા માટે એટલા માટે જ હજારો લાખો લોકો આ યાત્રામાં જોડાતા હોય છે અને દર્શનનો લાવો લેતા હોય છે. મિત્રો, આ જ તો સનાતન ધર્મની તાકાત છે કે જ્યાં ભક્ત અને ભગવાનનો સંબંધ જે જોવા મળે છે. કેમ કે હંમેશા ભક્તો મંદિરમાં દર્શન કરવા જતા હોય છે, પણ આ એક દિવસ એવો હોય છે જ્યારે ભગવાન પોતે પોતાના ભક્તોના દુઃખ, દર્દ ને પીડાને દૂર કરવા માટે એ યાત્રા સ્વરૂપે આવતા હોય છે. અને અસંખ્ય લોકોના વર્ષોથી માનતાઓ, દુઃખ, દર્દ જે છે ભગવાન જગન્નાથજી પૂરા કરતા હોય છે. તો મિત્રો, આ હતી તેમની પાછળની જે ઐતિહાસિક જે વાત. તો વિડીયો જો તમને ગમ્યો હોય મિત્રો તો ખાસ શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય જગન્નાથ, જય રણછોડ, માખણચોડ. તો બસ મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના આપ સૌને જય શ્રી રામ, જય જગન્નાથ.